નમસ્કાર દર્શક મિત્રો, હાર્દિક સ્વાગત છે આપનું બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર પાટણથી। પાટણના સપ્તરાત્રિ મેળાના ભગવાન શ્રી પદ્મનાભજીના રેવડિયા મેળા તરીકે પ્રસિદ્ધ સપ્તરાત્રિ મેળા ભક્તિમય માહોલમાં સંપન્ન બન્યા। જ્યોત સ્વરૂપે નીકળતી 4 રવાડીના દર્શન માટે અંતિમ દિવસે 2 લાખથી પણ વધુ ભક્તો ઉમટ્યા। ઉદા પટેલ પરિવાર સહિત બાધા માનતાઓ રાખનાર ભક્તોએ પોતાના બાળકોની સાકર અને ગોળથી તુલા કરી। મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સેવા સમિતિના સભ્યોએ મેળાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી। પાટણમાં વસતા પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં યોજાયેલ સપ્તરાત્રિ મેળાઓ આનંદ ઉત્સાહ અને ભક્તિસભર માહોલમાં રવિવારે સંપન્ન થવા પામ્યા હતા। આ પ્રસંગે મંદિર પરિસરને રોશનીથી ઝળહળતું કરાયું હતું, તો માટીના બનેલા પ્રભુના ક્યારાઓને વિશેષ ફૂલોની આંગી પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત તેમના શણગાર રૂપે અબીલ ગુલાલ છાંટવામાં આવ્યું હતું। ત્યારે મેળાના અંતિમ દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિર ખાતે ઉમટી પડી જ્યોત સ્વરૂપે નીકળતી ભગવાનની રવાડીના દર્શનનો લાભ લીધો હતો। મેળાના અંતિમ દિવસે ભવ્ય આતશબાજી સાથે મોડી રાત્રે પદ્મનાભ ભગવાન, ગણપતિજી, નકળંગજી અને હરદેવજીની એમ 4 રવાડી નીકળી હતી, જે બેન્ડ વાજાના સૂરો સાથે મંદિર પરિસર ખાતેથી નીકળી અલગ અલગ જગ્યાએ પહોંચી હતી। જેમાં પદ્મનાભ પ્રભુની રવાડી પાટણ સ્થિત પાવર હાઉસ ખાતે આવેલ નરસિંહજી ભગવાનના સ્થાનકે, તો ગણપતિજી મંદિરની રવાડી પરિસરમાં જ આવેલ ગણપતિ દાદાના મંદિર ખાતે પહોંચી હતી અને નકળંગ ભગવાનની રવાડી ગોલાજીની વાડીમાં અને હરદેવજીની રવાડી કુલડીવાસમાં સંપન્ન થઈ હતી। આ રવાડી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જોડાઈ દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સપ્તરાત્રિ મેળાના અંતિમ દિવસે પદ્મનાભવાડી પરિસરના હારિયામાં ભવ્ય લોકમેળો યોજાયો હતો, જેમાં નાનાથી માંડી મોટેરા સુધીના તમામ લોકોએ મેળામાં વિવિધ ચકડોળ, ખાણીપીણીના સ્ટોલો ઉપર ભારે ભીડ જમાવી હતી। તો મેળામાં મહાલમાં આવેલા લોકોએ રમકડા અને વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી પણ કરી હતી। નાના બાળકોના કલરવથી વાતાવરણ મધુર બન્યું હતું। તો અહીં ઉપસ્થિત ભક્તોએ રવાડીની લારીઓ અને સ્ટોરમાંથી ગોળ અને તલમાંથી બનેલ રેવડીની ખરીદી કરી હતી। પાટણની પાવનધરા પર બિરાજમાન સમસ્ત પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ પદ્મનાભ પ્રભુ સહિત 33 કરોડ દેવી દેવતા અને 88,000 ઋષિ મુનિઓની શ્રદ્ધાળુએ પ્રદક્ષિણા પણ કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી। તો ઉદા પટેલ ભક્તોના પરિવારજનોએ પોતાની બાધા માનતાને લઈ પોતાના બાળકોને સાકર અને ગોળથી તુલાવિધિ કરી પદ્મનાભ ભગવાન શ્રી પ્રભુનો પોતાની આરાધના પ્રગટ કરી હતી। શ્રી પદ્મનાભ ભગવાનના રેવડિયા મેળા તરીકે પ્રસિદ્ધ સપ્તરાત્રિ મેળાના આયોજનને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના ટ્રસ્ટીગણે અને શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતિના સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો। આમ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રિ મેળા નિર્વિઘ્ને સંપન્ન બન્યા હતા। બોલો શ્રી પદ્મનાભ ભગવાન કી। આજે પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળાના અંતિમ મેળાના દિવસે દૂર દૂરથી ભક્તો અહીંયા પધાર્યા છે। પોતાની બાધા માનતા જે છે એ અહીંયા બાળકોને જોખવાની, બાબરી ઉતારવાની, એ તમામ પ્રકારની વિધિ આજે ચાલી રહી છે। ઉદા પટેલ ભક્તો પણ જે પોતાના બાળકોની જે જોખણ વિધિ હોય છે એ પણ આજે અહીંયા કરવામાં આવી છે અને ટ્રસ્ટ અને સમિતિ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સપ્તરાત્રિ મેળા સુખ રૂપે સંપન્ન બને અને સૌનું કલ્યાણ થાય, એવી જય હરિને પ્રાર્થના। બોલો શ્રી પદ્મનાભ ભગવાન કી।